ગુજરાતી સિનેમામાં ક્યારેય બન્યું ન હોય તેવી ઘટનાના આપણે સાક્ષી બન્યા છીએ. લોકો એવું કહેતા હતા કે ગુજરાતી સિનેમા તો હજુ પાપા પગલી ભરી રહી છે, પરંતુ આપણી જ આ ગુજરાતી સિનેમાએ 2025માં એક એવી ફિલ્મ આપી છે જેણે થિયેટરમાં મોટી મોટી ફિલ્મોને ઓડિયન્સને પોતાની તરફ ખેંચવામાં હંફાવી દીધા છે. લાલો આ ગુજરાતી ફિલ્મ જે અંદાજે 50 લાખમાં બની છે અને તેની કમાણીએ 50 કરોડના આંકડાને તો ક્યારનોય પાર કરી લીધો છે. અને ન માત્ર કોમર્શિયલી પણ લોકોને પણ આ ફિલ્મ એટલી જ પસંદ આવી રહી છે, અને જેના લીધે એ વાત ફરી સાબિત થાય છે કે જો તમારા કન્ટેન્ટમાં દમ છે તો તમારી ફિલ્મનું માર્કેટિંગ લોકો કરશે. માઉથ પબ્લિસિટીથી મોટું માર્કેટિંગ નથી, એ સાબિત લાલો ફિલ્મના કન્ટેન્ટે કર્યું છે. લાલો ગુજરાતી ફિલ્મ આજે ગુજરાતી સિનેમાના ઇતિહાસની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. અને ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં પણ લાલો ફિલ્મ જેને અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે હવે માત્ર એક જ સવાલ છે કે ગુજરાતી સિનેમાએ કમાણીની હાફ સેન્ચુરી તો અગાઉ પણ જોઈ છે, પણ શું લાલો ફિલ્મ એ ગુજરાતી ફિલ્મ બનશે જે કમાણીની સેન્ચુરી એટલે કે પહેલી એ ગુજરાતી ફિલ્મ જે 100 કરોડની કમાણી કરશે?